શિયાળામાં જો તમને હાથે પગે ચીરા પડતા હોય, તેમાંથી લોહી નીકળતું હોય કે ચામડી સૂકી થઈ જતી હોય, તો મોંઘા ક્રીમ કે લોશનનો ઉપયોગ કરવાને બદલે આ એક વસ્તુ કરવાથી ચોક્કસ ફાયદો થશે. મિત્રો, શિયાળામાં ઘણા બધા લોકોને આવી સમસ્યા થાય છે, કારણ કે શિયાળામાં વાતાવરણ ઠંડુ અને સૂકું હોય છે. તેને કારણે આપણા શરીરમાં વાત દોષ વધે છે. આ વાત દોષ વધવાથી ચામડી સૂકી થઈને ફાટે છે અને ચીરા પડી જાય છે. તો આ સમસ્યામાં સૌથી પહેલાં રાત્રે સૂતી વખતે બંને પગને ગરમ પાણીથી ધોઈ લ્યો. ત્યાર પછી દેશી એરંડિયાને સહેજ નવશેકું કરો અને આ નવશેકા એરંડિયા તેલથી પગના તળિયે માલિશ કરો. માલિશ કર્યા પછી જૂના કોટનના મોજા પહેરીને સૂઈ જાઓ. માત્ર આટલું જ કરવાથી 20થી 25 દિવસની અંદર તમને ખૂબ સારો ફાયદો થશે. પણ હા, આ વાત દોષને ઓછો કરવા માટે ખોરાકમાં ગાયનું ઘી જરૂરથી લ્યો, કારણ કે ખોરાકમાં ગાયનું ઘી લેવાથી આ સમસ્યામાં કાયમી અને ચોક્કસ ફાયદો થશે. આયુર્વેદની આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે અમારા વિડીયોને જોતા રહો.